હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે શાળા કક્ષાએ કઈ રીતે કર્મયોગી પોર્ટલ પર આપણી રજા અપલોડ કરવી. સૌથી પહેલા આપણે કર્મયોગી પોર્ટલમાં લોગિન થઈ જઈશું. ત્યારબાદ ક્લિક હિયર ટુ વ્યૂ ડેશબોર્ડ આ બટન પર ક્લિક કરતા આપણું પેજ રિફ્રેશ થઈ જશે. અહીં પેજ રિફ્રેશ કર્યા બાદ એમ્પ્લોય મોડ્યુલમાં જઈશું. એમ્પ્લોય મોડ્યુલમાં અહીં લીવ ઇન્ફોર્મેશન બટન પર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો લીવ રિક્વેસ્ટ, લીવ એકાઉન્ટ, લીવ હિસ્ટ્રી, લીવ કેલેન્ડર. અહીં આપણે લીવ રિક્વેસ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જ્યાં નીચે આપણને સિલેક્ટ લીવ ટાઈપ એટલે કે રજાનો પ્રકાર આપણો કયો છે તે અહીં આપણે સિલેક્ટ કરવાનું છે, જેમ કે કેન્સર લીવ, કેઝ્યુઅલ લીવ, કોમન લીવ, સ્ટડી લીવ. તો આ રીતે અલગ અલગ લીવના પ્રકાર છે. જો અહીં આપણે કેઝ્યુઅલ લીવ અપલોડ કરવી હોય તો કેઝ્યુઅલ લીવ એટલે કે CL કેઝ્યુઅલ લીવ અહીં આપણે ટાઈપ કરીશું. ત્યારબાદ અહીં આપણે જે દિવસે રજા ભોગવી હોય અથવા તો ભોગવવા માંગતા હોય તે દિવસ, તે ડેટ અહીં સેટ કરીશું. અહીં તમે કેલેન્ડરમાં જોઈ શકો છો જે યલો ઓપ્શન છે એટલે કે યલો તારીખ છે એ બધા સન્ડે છે, જ્યારે બીજી બાજુ 11, 25 અને 8 એટલે કે 11 અને 25 બીજો અને ચોથો શનિવાર છે, તો આ દિવસ પણ આપણે સિલેક્ટ કરી શકીએ નહીં. ત્યારબાદ 14 તારીખ જે પબ્લિક હોલિડે છે અને 15, 6 અને 1 આ પણ હોલિડે છે, તો આ દિવસો આપણે સિલેક્ટ કરી શકીએ નહીં. તો અહીં આપણે જે દિવસે રજા ભોગવી હોય સ્ટાર્ટ ડેટમાં આપણે જે તે દિવસ સિલેક્ટ કરીશું. ત્યારબાદ એક કરતાં વધારે રજા ભોગવી હોય તો અહીં આપણી કે રજા એટલે કે કેઝ્યુઅલ લીવ જે તારીખે પૂરી થતી હોય તે પસંદ કરીશું. જો આપણે એક જ દિવસની અથવા તો અડધા દિવસની કેઝ્યુઅલ લીવ ભોગવી હોય તો અહીં આપણે જે તે દિવસ જ સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ અહીં સિલેક્ટ હાફ એટલે કે ફૂલ ડે, ફર્સ્ટ હાફ ઓર સેકન્ડ હાફ. જો આપણે આખા દિવસની રજા ભોગવી હોય તો ફૂલ ડે સિલેક્ટ કરીશું. જો આપણે શરૂઆતનો અડધો દિવસ રજામાં ભોગવ્યો હોય તો ફર્સ્ટ હાફ, અને જો બપોર પછીની રજા આપણે કે રજા તરીકે મૂકી હોય તો સેકન્ડ હાફ. અહીં આ ઓપ્શન સિલેક્ટ કરીશું. અહીં તમે જોઈ શકો છો કે સિલેક્ટેડ લીવ બેલેન્સ 12 રજા છે, જેમાં નંબર ઓફ ટોટલ લીવ એપ્લાઇડ ફોર એટલે કે અડધી રજા માટે એપ્લિકેશન કરી છે. ત્યારબાદ પ્રિફિક્સ, સફિક્સ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. હવે અહીં HQ લીવ સ્ટાર્ટ ડેટ એટલે કે આપણે હેડક્વાર્ટર્સ કઈ તારીખે છોડવાના છે તો અહીં તે તારીખ લખીશું, અને ફરીથી હેડક્વાર્ટર લીવ એન્ડ ડેટ એટલે કે કઈ તારીખે આપણે જોઈનિંગ કરી લઈશું તે પાછું લખી દેવાનું છે. અહીં આપણને લીવ રીઝન પૂછવામાં આવશે, તો અહીં પર્સનલ રીઝન, હેલ્થ રીઝન, રિલિજિયસ રીઝન, ઇમરજન્સીઝ, LTC અધર, NOC ફોરેન વિઝિટ. આટલા ઓપ્શનમાંથી આપણે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જો આપણે અહીં અધર ઓપ્શન સિલેક્ટ કરીએ તો આપણે કમ્પલસરી 10 કેરેક્ટરની નોટ લખવી પડે. જો અહીં આપણે એ પૈકીના બાકીના ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી લઈએ તો અહીં આપણે કોઈ પણ જાતની નોટ લખવાની રહેતી નથી. ત્યારબાદ યુ કેન ડ્રેગ એન્ડ ડ્રોપ ફાઇલ ઇમેજ PDF એટલે કે આપણે જે કોઈ રિપોર્ટ સ્કૂલમાં મૂક્યો હોય તે રિપોર્ટની કોપી અહીં આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકીએ છીએ. તો આટલી વસ્તુ આપણે એડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં આપણને એક ઓપ્શન આપવામાં આવશે, આર યુ શ્યોર? તો અહીં યસ, સબમિટ ઇટ આ બટન પર ક્લિક કરતાં આપણી રજા અપલોડ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો લીવ રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલી. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરીશું. તો અહીં તમે લીવ રિક્વેસ્ટમાં જોઈ શકો છો કે ટાઈપ ઓફ લીવમાં કેઝ્યુઅલ લીવ, સ્ટાર્ટ ડેટ 13, એન્ડ ડેટ 13, પ્રોસેસર તો અહીં આપણા આચાર્યનું નામ આવી જશે, અને ત્યારબાદ આપણી રજા સક્સેસફુલી અપલોડ થઈ ગઈ છે. તો આ રીતે આપણે આપણી જે તે રજા ખૂબ જ સરળતાથી અપલોડ કરી શકીશું. અહીં તમે PDF સ્વરૂપે પણ આપનો ડેટા પોતાના જે તે કમ્પ્યુટરમાં સેવ કરી શકો છો, અને ત્યારબાદ પ્રિન્ટ કરીને શાળા કક્ષાએ આ ડોક્યુમેન્ટ રાખી શકો છો. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.